બહુ સરસ જોવા મળ્યું છે। આજે તેજી પણ સરસ છે અને બેટર કે એનું ક્લોઝિંગ એક બેટર લેવલ ઉપર આપણને જોવા મળ્યું છે। એવા 3 સ્ટોક્સ આપણે વાત કરીશું જે આવતીકાલ માટે આપણે ફોકસ કરીશું। પહેલો સ્ટોક છે પેટીએમ કરો ફાઇનલી। હવે ક્યાંક ને ક્યાંક આ સ્લોગન છે એ અહીંયા આપણને જોવા મળી શકે છે, કારણ કે તમે જો સ્ટોક એક સતત ડાઉન ટ્રેડમાં ચાલ્યો। એપ્રિલ મહિનામાં તમે જો સ્ટોક્સે થોડુંક અહીંયા અપટીકનું પ્રયત્ન કર્યા, પછી ફરી થોડું ડાઉન સાઈડ, પરંતુ ફરી હવે તમે જો કંપનીના જે રીતે પરિણામ આવ્યા અને બધું એ બાદ કંપનીએ જે કમબેક કર્યું છે 1200 રૂપિયા આજુબાજુ તમે જો કંપનીએ ક્લોઝિંગ આપ્યું છે। અહીંયા જે ઇમ્પોર્ટન્ટ લેવલ હતું તો 1183, અને સારી વસ્તુ એ છે કે તમે જો 1183 આ જે લેવલ હતું મેક્સિમમ ટાઈમ્સ અહીંયા વારંવાર સ્ટોક્સ એક અવરોધ આવતો, પરંતુ હવે ફાઇનલી સ્ટોક્સ તમે જો તો 1183ની ઉપર સ્ટોક્સ ગયો અને એની ઉપર ક્લોઝિંગ પણ આપ્યું, અને આજની કેન્ડલ તમે જોશો ને તો એક કોન્ફિડન્સવાળી છે। એટલા માટે ચાન્સીસ છે કે અહીંયા એક મોમેન્ટમ આપણને એક પોઝિટિવ જોવા મળી શકે, એટલે આપણે ગ્રીન લઈ ચાલીશું, એટલે કે આવતીકાલે સ્ટોક્સ એક સરસ પહેલ કરતો જોવા મળશે, કારણ કે બ્રેકઆઉટની ઉપર છે। સેકન્ડ સ્ટોક્સ વાત કરવા માંગીશ તો એ છે આરઆર કાબેલમાં પણ તમે જો કંઈક એવું જ આપણને સ્ટોરી જોવા મળી છે। અહીંયા તમે જો મોમેન્ટમ બહુ સરસ છે। તમે આજના દિવસની કેન્ડલ તમે જો તો ઓલમોસ્ટ ફૂલ બોડી કેન્ડલ આપણને જોવા મળી છે। ઇટ મીન્સ કે બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની છે, અને સાથે અહીંયા પણ જ્યાં મહત્વનો એક રેઝિસ્ટન્સ એરિયા હતો 1845 1850, પહેલાં તમે જો મેક્સિમમ ત્યાં આપણે ગયું, ત્યાંથી ફરીથી નીચે આવે, અને હવે ફાઇનલી આ એક કન્સોલિડેશન એરિયા હતો, ત્યાંથી આપણે જે પહેલ કરી આજે એક જ દિવસમાં એ કન્સોલિડેશન એરિયાની બહાર પણ આવ્યા, અને સાથે મહત્વનો જે રેઝિસ્ટન્સ એરિયા હતો એની ઉપર ગયા, અને એની ઉપર ગયા પણ ખરી, અને હાઈર ઉપર ક્લોઝિંગ આપ્યું છે। મીન્સ કે એક કોન્ફિડન્સ આપણને જોવા મળ્યો છે, એટલે હજુ પણ આગળ કન્ટિન્યુટી આ આપણને એક્શન જોવા મળી શકે છે। અને નેક્સ્ટ હું વાત કરવા માંગીશ લાસ્ટ તો એ છે ક્રાફ્ટ્સમેન ઓટોમેશન। અહીંયા પણ તમે જુઓ તો મોમેન્ટમ બહુ સરસ આપણને જોવા મળ્યું છે। અહીં તમે જુઓ તો સતત એક સ્ટોક્સ ડાઉન ટ્રેડમાં હતો। આ આપણે જે ચાર્ટ છે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે તમે જો મોમેન્ટમ આપણને ખાસ જોવા મળ્યું, 50 ડેમાં અને 100 ડેમાં બે મહત્વની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી, સતત સ્ટોક્સ એની નીચે હતો। આખો 2026માં સ્ટોક્સ તમે જુઓ 50 ડેમાં ઉપર એક પણ દિવસ સ્ટોક્સ ક્લોઝ નહોતો થયો, પરંતુ ફાઇનલી આજે તમે જુઓ 50 ડેમાંની નજીક જ ઓપનિંગ થયો, 50 ડેમાં પણ ક્રોસ કર્યું અને 100 ડેમાં પણ ક્રોસ કર્યું, અને ક્લોઝિંગ ક્યાં આવ્યું? હાઈ ઉપર જોયું તમે। એટલે હવે અહીંયા જે મહત્વનો જે એરિયા હતો 338 આજુબાજુ ત્યાં ક્લોઝિંગ, એટલે આવતીકાલે જેવો અહીંયા હાઈ બને છે, આજના દિવસનો જે હાઈ હતો 340, જેવો આવતીકાલે જો 340નું લેવલ ક્રોસ થાય છે તો મોમેન્ટમ ઉપરની તરફ 357 360 તરફની આપણને એક બતાવી શકે છે। એટલે કે ક્રાફ્ટ્સમેન ઓટોમેશન, પેટીએમ કરો, અને ફાઇનલી કહેવાય ને કે આરઆર કાબેલ, ત્રણેય સ્ટોક છે કે જેમાં મજબૂતી સાથે આજે બ્રેકઆઉટ પણ આવ્યું છે અને મજબૂતી સાથે આપણને ક્લોઝિંગ પણ આવ્યું છે। તો આ ત્રણેય સ્ટોક છે કે જે આવનારા દિવસોમાં એક સરસ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે। જી જરૂરથી ઉમેશ। તો અત્યારે જો